to down, face સામે, right leg પાછળ, left leg પાછળ, ચતુરંગા. ઊંધો અધો મુક્ષણાસન. ડાબા શોલ્ડર ઉપર, ડાબો હાથ ઉઠાવો, જમણા શોલ્ડર ઉપર, ફેસ સામે. રિલેક્સ. 5 બ્રીથ અર્ધ ઉષ્ણાસનમાં રહેવાનું. પછી હાથ પેલ્વિક બોન ઉપર, 5 બ્રીથ. પછી લોક. અંગૂઠો બહાર, હાથની આંગળીઓ અંદરની સાઈડ, પૂરેપૂરા બોડીને મારી સાઈડ ખેંચવાની છે. ડાબેથી 5 બ્રીથ ઇન, ડાબી નાસિકાથી શ્વાસ કરવાનો છે. એ ડાબી નાસિકા બંધ કરી જમણેથી 5 બ્રીથ આઉટ. પાછી જમણી નાસિકા બંધ કરી ડાબેથી ઇન. ડાબી નાસિકાથી ભરવાનું ને જમણેથી છોડવાનું. ડાબેથી ભરવાનું, જમણેથી છોડવાનું. ચંદ્રવેદી પ્રાણાયામ. મારું નામ બીના આલોદરા છે, વલસાડમાં રહું છું. મેં 35 વર્ષની ઉંમરે મારું બહુ જ ક્રિટિકલ કન્ડિશન હતી અને લેફ્ટ સાઈડની કિડનીમાં કેન્સરની ટ્યુમર થયેલી, તે અંદર જ ઓપન થઈ ગયેલી અને બધા ડૉક્ટરોના રિસર્ચ પ્રમાણે કેવું હતું કે આ રીતનો કેસ હજી સુધીમાં આવેલો નથી. પણ પછી ડૉક્ટરે કીધેલું કે યોગ કરો, તમે એક્સરસાઇઝ કરો અને ફિઝિયોથેરાપીસ પણ રાખો, અને મેં બંને ફોલો કરેલું. વધારે મને બેનિફિટ યોગાથી લાગ્યું એટલે મેં યોગા સ્ટાર્ટ રાખ્યા અને ફિઝિયોથેરાપીસને બંધ કરી દીધું. પછી મેં 5 જે આસન કરેલા, જે ભુજંગાસન, સલભાસન, પદ્માસન અને આપણે પાદ હસ્તાસન, એ બધા 5 આસન જે મને મેડમે શીખવાડેલા તે મેં રોજે ડેઈલી ઘરે પણ કરતી અને મને બહુ જ બેનિફિટ લાગ્યું એનાથી. અને અત્યારે હું નોર્મલ લાઈફ અને સ્વસ્થ લાઈફ જીવી રહી છું. મારું નામ ઉષાબેન એમ સોલંકી, વલસાડ નનકવાડામાં હું રહું છું. મારી ઉંમર 61 વર્ષની છે. મને લગભગ 4 વર્ષ પહેલાં ઘૂંટણનો ખૂબ ઘસારો ડૉક્ટરે કીધું. ઘૂંટણના સોજા પણ એટલા બધા હતા કે મારાથી પલાઠી વાળીને બેસાઈ પણ નહીં. પરંતુ ત્યાર પછી હું ફિઝિયોથેરાપીને બધું કરાવ્યું, દવા કરાવી, એટલે 2-3 વર્ષ તો સારા ગયા. ત્યાર પછી પાછું એ જ પોઝિશન આવી અને મને કોઈએ વાત કરી કે અહીંયા આયુર્વેદિક હોસ્પિટલ ચાલે છે, ફ્રીમાં યોગા ક્લાસ કરાવે છે. તો સુમિત સરનો સંપર્ક કર્યો, સુમિત સર પાસેથી દવા લીધી, મસાજ માલિશ કરાવ્યું અને પછી મેં યોગા ક્લાસ જોઈન કર્યા. અને એને કારણે આજે મારો વેઇટ લોસ પણ થયો છે. લગભગ 10 કિલો મારું વજન ઘટ્યું અને હું આજે પલાઠીવાળીને પણ બેસી શકું છું, ચાલી શકું છું. મને 1-2 કિલોમીટર ચાલવામાં પણ પ્રોબ્લેમ થતો હતો. તો હું નર્મદા પરિક્રમા પણ કરી આવી છું. મારા ઘરના બધા આશ્ચર્યમાં પડી ગયા કે 20 કિલોમીટર એટલે મને અહીંયાથી ઘણો બધો ફાયદો થયો છે. નરેન્દ્ર મોદી સાહેબે આજે વિશ્વ યોગા દિવસની જાહેરાત કરી છે અને 21મી જૂને વિશ્વ યોગા દિવસ જાહેર કર્યો છે. તો એનું જે પ્રોટોકોલ બહાર પાડ્યો છે એ પ્રોટોકોલ પ્રમાણે બધાએ જ આ યોગા કરવા જોઈએ અને બધાને જ એનાથી ફાયદો થશે. આજે યોગા કરવાથી જ ફાયદો થવાનો છે એવું મને લાગી રહ્યું છે. મારું નામ મયુરી કંટારિયા છે. મને શોલ્ડરના ચોથા મણકામાં ક્રેક આવી હતી. એના કારણે હું મારા વાળ પણ બાંધી નથી શકતી. અહીંયા યોગામાં આવી 2.5 મહિનામાં શોલ્ડરની એક્સરસાઇઝથી મને ખૂબ જ ફાયદો છે. અત્યારે હું ગૌમુખાસન બી કરી શકું છું, ગરબાના હરેક આસન કરી શકું છું. જ્યારે અહીંયા આવી હતી ત્યારે મારાથી વાળ પણ મારા બંધાતા નહોતા અને અહીંયાથી મને ખૂબ જ ફાયદો છે. નરેન્દ્ર મોદીજીએ આપણને યોગની ગિફ્ટ આપેલી છે. તે બધાને હું એ જ અનુરોધ કરીશ કે તમે યોગ કરો અને નિરોગ રહો. હું યામિની એસ પટેલ અહીંયા અમરપાક સોસાયટી પાસે રહું છું. 3 વર્ષ પહેલાં મારી બ્રેઇન ટ્યુમરની સર્જરી કરી હતી. તો ડૉક્ટરનું જ કહ્યું કે એને લીધે મારી સ્ટીરોઇડ ચાલુ રાખી એમણે, અને સ્ટીરોઇડને લીધે સુગર, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ આવી શકે. પણ અહીંયા આયુર્વેદિક હોસ્પિટલમાં કવિતાબેનના અંડરમાં પ્રાણાયામ અને યોગા મેં સ્ટાર્ટ કર્યા
તો એને લીધે મારું લાસ્ટ મંથ જ મેં બ્લડ રિપોર્ટ કરાવ્યા. તેમાં સુગર અને થાઇરોઇડ ડૉક્ટરનું જ કહ્યું છે કે ઘણું કંટ્રોલમાં છે, એટલે મને ઘણો ફાયદો થયો છે. મારું નામ પુષ્પા મકવાણા છે. મને શુગર છે પ્લસ બ્રેન સ્ટ્રોક આવી ગયેલો બીપીના કારણે, તો અહીં સહી થઈ ગયેલો ક્રોસમાં. અને પછી એ બધું ઓકે નહોતું તો અહીંયા આવવાનું શરૂ કર્યું. પછી બીપી બી સારું છે, ડાયાબિટીસ બી સારું છે. પછી મારે ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ આવ્યો, તો એના ડૉક્ટર નીતિશ દેસાઈને ત્યાં મેં દવા 1.5 વર્ષ કરાવી, ફિઝિયોથેરાપી વર્ષ કરાવી. પછી અમારા બાજુવાળા અહીંયા આવતા છે તો મને કહ્યું, અને મને જે કવિતા મેં જે મને એક્સરસાઇઝ બતાવી તેનાથી મારે હાથ બી મારો પાછળ જતો છે, ગૌમુખ આશ્રમમાં થતું તે બી થતું છે, અને અત્યારે બધા મારે કામ કરી શકું છું. મારું નામ કવિતા ચૌહાણ છે. હું અહીંયા આયુર્વેદિક હોસ્પિટલમાં યોગા ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. જ્યારે મેં અહીંયા જોઈન કર્યું ત્યારે 7 થી 8 સાધકો આવતા હતા. ધીરે ધીરે આજે અમારી સંખ્યા વધીને 50 થી 55 જેટલી થઈ ગઈ છે, અને બધાને બેનિફિટ બી ઘણા બધા મળ્યા છે. ઘૂંટણના પ્રોબ્લેમવાળા, કમરવાળા, થાઇરોઇડવાળા, એ બધાને જેટલા શોલ્ડર પ્રોબ્લેમ છે, ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલ, અહીંયા અમારે રોજ અલગ અલગ એક્સરસાઇઝ કરવામાં આવે છે. અને કાલે વિશ્વ યોગ દિવસ છે 21 જૂન, તો અમે બધા સાથે મળીને અમે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે. અને સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ, નિરોગી રહીએ. અમારું ભારત એકદમ સ્વસ્થ, તંદુરસ્ત ને નિરોગી રહે એ અમે પ્રયાસ ખૂબ જ સારી રીતે કરીએ છીએ. અને અહીંયા જે યોગા કરવામાં આવે છે એકદમ નિઃશુલ્ક છે.